હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી જશે 7:30 અને સરસ મસ્ત નાહી ધોઈ અને ફ્રેશ રેડી થઈ જાય છે. બાકી 7 વાગે આજુબાજુ ઉઠ્યા હતા, ઉઠીને મિત્રો સરસ ઉઠી ફ્રેશ રેડી થઈ ગયા. ઘરમાં મસ્ત માતાજીની મોર્નિંગમાં દીવાબત્તી કરી લીધી અને મસ્ત માતાજીનું દર્શન કરી લીધો. તો તમે એ કરી લેજો મિત્રો. બાકી તો ઘરમાં ચા નાસ્તાનું કામકાજ રેડી થઈ ગયું છે બધું. ગરમા ગરમ ચા નાસ્તો બની ગયો છે. આ ટી શર્ટ આપણે વિસનગરથી નવી લાવ્યા હતા, બાજુ ઓપનિંગ કરી લીધું છે. કદાચ આગળ વિડીયોમાં તમે જઈ લો તો આપણે જોઈશું. જો ડીગુ બરફના ટુકડા. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય માતાજી. મિત્રો તમે ચા પીધો, નાસ્તો કર્યો? હું નાસ્તો કરું. ટાટા મિત્રો. આજ ગુડ મોર્નિંગ મિત્રો. જો નાસ્તામાં છે વઘારેલો રોટલો, ચા, ઘઉંની રોટલી ગરમા ગરમ. તો સરસ ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરી અને મિત્રો હજી બધી નવી ચેનલના શૂટિંગની નથી, તો અપડેટ મળશે તો તમે ચોક્કસથી કહેતા રહીશું. બપુ કજી આહા અચ્છી ગંધાતા. તો મિત્રો બન્યા રહો, મળીએ પછી. તો મિત્રો 8:30 વાગી જશે. શૂટિંગમાં નીકળ્યા હતા પણ અચાનક પ્રોગ્રામ કેન્સલ થયો મિત્રો, કારણ કે આપણું બાઇક બગડ્યું છે, બંધ થઈ ગયું. મારે જ ના જવું બાઇક રિપેર કરવામાં પાછું, અને ધક્કો મારી મિત્રો રિંકેશનું બાઇક લઈ અને 2 જણા જઈએ છીએ વડનગર રિપેરિંગ કરાવવા માટે. હવે એના ઉપર હું બેસી જોઈએ અને રિંકેશ ધક્કો મારશે એમ કરીને વડનગર પકડીએ અને વડનગર જઈ મળીએ. ધક્કો મારવા ચાલુ કરી તો મિત્રો પહોંચી જાય છીએ બાઇક લઈને ગેરેજે, પણ હજી કુરબાનભાઈ આવ્યા નહીં. એવાની રાહ જોઈ રહ્યા છીએ. કેટલો ટાઈમ લાગે છે, ફોન કરીએ પેલા ટાઈમમાં આવું, ના આવું તો આપણે બાઇક પર મૂકીને જવાનું કીધું. તો બસ જોઈએ મિત્રો, બન્યા રહો વિડીયો. તો મિત્રો 11 વાગી જશે અને વડનગરથી ટાઈમ ઘેર આવતા હતા. બાઇક તો મૂકીને આવ્યા છીએ. શું થાય છે જોઈએ છીએ. પહોંચી લગભગ રિપેરિંગ થઈ જશે એટલે પડાઈ જશે. બાકી ગાડીએ વડનગર પડી, લેવા જવાનો મેળ આવતો નહીં. ગાડી તો ઓકે રેડી થઈ ગયેલી જ છે. શૂટિંગમાં જવાનું હશે એટલે સેટિંગ સવારે ગયા હતા પણ એ ઘેર જો આ ભાઈ નહીં જઈને પાછા. બાકી જમવાનો ટાઈમ થઈ ગયો છે. ઘરમાં જમવાનું હું બનાવીશું બતાવું તમને. ભીંડાનું મસ્ત કોરું શાક બનાવશું મિત્રો. ઘઉંની રોટલી હશે ગરમા ગરમ અને ઠંડી ઠંડી છાશ સગાવી. મસ્ત જમી લઈએ મિત્રો. જમી અને નીકળી જઈએ શૂટિંગમાં. ડીગીને આવી? હા ડીગી, કેટલી વખત નોય હેલ્યા ભાઈ? હા, કેટલી વખત નોય? એ નહીં નાખું તેલ, પાછી બપોરે 2 વખત ના. હા તો મિત્રો જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગમાં મુલાકાત કરી. તો મિત્રો 2 વાગ્યા અને 10 મિનિટ થઈ છે. આવી જઈએ છીએ શૂટિંગમાં તો લગભગ 1 કલાક 1.5 કલાક તો. પણ અમૃતભાઈ આવી પહેલાં બેસીએ છીએ ખાટલા ડાળે. ત્યારે ગરમીનું મન જ થતું નહીં ઉઠવાનું. તડકો ગજબનો પડે છે અને ઠંડો ઠંડો સરસ વાયરો આવે છે લેબડાને. તો ઊભા થતા નહીં. પાછા રેગ્યુલર ડ્રેસમાં આવી ગયા આપણે. આપણો ફેવરાઇટ જબ્બો કપડો બપડો પહેરીને ઓકે રેડી થઈ જાય છે. બીજા બધા કમ્પ્લીટ રેડી થઈને બેસી જાય. વિડીયો શૂટિંગનો કટ મિત્રો ચાલુ કરીએ છીએ. તો સરસ બનાવ્યો સારો એકાદો કટ તમને ચોક્કસ બતાવીએ.
એટલે કેમાં નક્કી કર્યું તું આ રસ્તો દબાનો છે એવું? સરપંચ એના મોયમાં વાતો કરતા હતા બે જણા કે આ રસ્તો થઈ અને અમુક જગ્યાએ થઈને જવાનું ને આટલા વાગે જવાનું. નકર બીજા ઘણા રસ્તા છે ખેમાં. બીજા ઘણા રસ્તા છે પણ એના વાતો કરતા હતા કેનલ વાળું ગરનારું રહ્યું ને થઈને જવાનું છે. નકર સાહેબ નું વાય ઉભા રહેશે નહીં બીજા રસ્તા જતા રહ્યું તો જીવણીઓ શું કહેતો હતો કે ગોમ બારે બાર રહે એક બાજુ અને તું એ રસ્તે જઈએ ને તો ગોમ બારે બાર નીકળી જાય કોઈ તને ભાળાય નહીં. તમે પોલીસ ની જાણ કરી? સાહેબ આવી જાય નહીં દેખાતું. બરોબર સરપંચ નું કામ કદી કાચું ના હોય. ના, ના, બધું બરોબર પાકું જ છે. કર. એક કામ કરો સાહેબ ની કે તમે એના ઉભા રહો ને અમે ઓઠરી એટલે બધી પછી વાત કરેલી જ છે. જાહેર માં આપણે નહીં પરવાનું. આડી ટોપી વાળો માણસ આપવાનું છે કીધું ને બધું કીધું. બસ, બધું વાતની ભાઈ. પાકી જ છે. તો પછી વાત જોઈને ઉભા રહીએ તાણ ખાલી. એટલે સરપંચ ઓની જ વાત કરતા હતા ને. ઓને જ આડી ટોપી અરે ઉતર લે ઉતર ને તું ઉતર કે ને કમરા બૈરામ આલ્યો તો હાલ અમર એટલે દારૂ નો ધંધો કરવાનો એમ ગમો. તમે કેમ કશું નહીં કેતા? હું કેતો તો માનતા હતા. આવું છે કોણ એટલે તું કરે છે કેમ કોણ કરે છે એટલે દારૂનો ધંધો નહીં કરતો. હા તું તો પેટ્રોલ ડીઝલ નો કરે છે. તો અમારું છે લે. અમાર ગામમાં સાહેબ બંધો છે. હા આ તો બંધો આવું છે. ચાલુ કેમ કર્યો? આવું છે. આ અમારું છે લે. હા ઈમામ સા શું છે? કોઈ નહીં એવું છે. કોઈ નહીં એટલે? એ જે હોય સાચું બોલી જજે ને મારી માઈન ચોબરું બગાડી નાખ્યો હોય. કરતા જ નહીં. અમાર ગામમાં તો સરપંચ ને ના પાડેલી છે. હા મી ના નહીં પાડી. તે હાય ઈ જ પાડી. આખા ગામને ના પાડેલી છે. તો મિત્રો અત્યારે વાગી જશે 4 અને શૂટિંગ પૂરું કરી હવે ઘેર આવી બાકી જો તમારે બધાને બજારમાં હિલાવતા છે પણ અમારે ઘેર જાતે બનાવવાનું ચાલુ ગોદમાં હારો સિલી બનાવું બીજું ફોન જોવે છે. બાકી મિત્રો ચા ઘરમાં ચા બની જશે તો ચા પી લઈ બધું ફ્રેશ કરી લઈએ અને સવારે બાઇક મૂક્યા છે રિપેરિંગ તો એ નહીં લેવા જવાનું છે તો ચા નાસ્તો કરી પછી મળીએ. 5:30 વાગી ગયા છે અને હવે નીકળ્યા છીએ વડનગર. બાઇક રિપેર થઈ ગયું બાઇક લેવા માટે તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8 અને બાઇક રિપેર કરીને બાઇક લાવીને ઘેર મસ્ત પાર્કિંગ કરી દીધું હતું. મિત્રો થોડું કામ હતું એટલા માટે કોઈ પણ કટ બનાવવાનું સેટિંગ નહોતું થયું. બાકી મસ્ત માતાજીની ઘરમાં દીવાબત્તી થઈ ગઈ છે અત્યારે હોજે જોઈ લે. ડીજી બેન અત્યારે હાલ ફરી એકવાર ના આવ્યા ફરી વાર ફોન નહીં છેલ્લી વખત ના આવ્યા દાડા. બાકી મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ. ગરમી આજ ખતરનાક લાગે છે દરરોજ કરતી જ વધારે ગરમી. તો જમવાનું બનાવ્યું છે આપણા ઘેર સંભાળ્યો. જોજો મિત્રો કોમેન્ટ કરજો શું લાગે. ખીચડી દૂધ ઘઉંની રોટલી તો મારા બૂનનો ભાઈ બધા ભેગા થઈ અને સહ પરિવાર મળી મિત્રો મસ્ત જમી લઈએ. જમી અને પછી સીધા એડિટિંગ કરવાનો ટાઈમ મળી. તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું. જમીને આવી જઈશું રોડ ઉપર ગુલાબને બધા ખાટલા ધારીને બેઠા છીએ. એડિટિંગનું કામકાજ ચાલુ કરી દીધું. બાકી તો મિત્રો વડનગર આપણું રિપેરમાં બાઇક મૂકી દીધું તો બાઇક ઘેર લાવી દીધું છે. ગાડી લગભગ કાલે તૈયાર થઈ જશે તો કાલ ગાડી એ લઈ આવશું. કાલે લગભગ શૂટિંગ કર્યા પછી હોજે જ જવાનું મેળા છે. વહેલા તો જવાનું નહીં આવે જેવું થશે એવું તમારે અપડેટ આવતા રહીશું. બાકી તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ જરા કમેન્ટ કરતા રહેજો. આ વિડીયોમાં આપણે આટલા એન્ડ કરીએ છીએ મિત્રો. આવતીકાલે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં. જે પણ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો.